તો ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા અમદાવાદથી સોમનાથ સુધીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રામાં 182 ગાડીઓ જોડાઈ છે। તો આ યાત્રામાં પાટીદાર સમાજના અગ્રણી કેતન પટેલ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હોવાનો દાવો કરાયો છે। આજે સવારે અલ્પેશ ઠાકોરની વિજય સંકલ્પ યાત્રા અમદાવાદના કર્ણાવતી ક્લબથી રવાના થઈ। અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે આ યાત્રા એટલા માટે કરવામાં આવી છે કે જેથી 2017માં જે સરકાર આવે તે સૌને સાથે રાખે અને વિકાસ થાય। પણ અમે નક્કી કર્યું છે કે આ રાજનીતિનું શુદ્ધિકરણ કરવું છે, આ ભ્રષ્ટ રાજનીતિને જાકારો આપવો છે। આ ગુજરાત સાથે જે અન્યાય થઈ રહ્યો છે, ગુજરાતની વિકાસની રાજનીતિ સાથે આત્મવિકાસની રાજનીતિ કરવી છે। ગુજરાત જે દુઃખી ગુજરાત છે એ દુઃખી ગુજરાતની રાજનીતિમાંથી સુખી ગુજરાત કઈ રીતે બને એના માટે ગુજરાતના તમામ વર્ગના, ચાહે સવર્ણ હોય ચાહે પછાત હોય, તમામ વર્ગના યુવાનો, ઈમાનદાર નેતાઓને બધાને સાથે લઈ અને ગુજરાતની ઈમાનદાર રાજનીતિનું નિર્માણ થાય એના માટે આજે સોમનાથ દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો આ અંગે જ વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ઝલક જોડાયા છે। જે ઝલક, વિજય સંકલ્પ યાત્રા અલ્પેશ ઠાકોર દ્વારા રવાના થઈ છે અને કેટલાક સમાજના લોકો પણ આમાં જોડાયા છે, શું વધુ વિગતો છે? જે ચોક્કસ જે આગામી વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે જે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ છે તે અલ્પેશ ઠાકોર એક પ્રકારનું આજે શક્તિ પ્રદર્શન કર્યું હતું। તેઓએ વિજય સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું। અમદાવાદના કર્ણાવતી ક્લબથી યાત્રા પ્રસ્થાન થઈ હતી અને તે સોમનાથ જવા રવાના થશે। અલ્પેશ ઠાકોરનું માનીએ તો જે વિવિધ જ્ઞાતિના લોકો, આગેવાનો છે તેઓએ તેમને સમર્થન આપ્યું છે અને તેઓ પણ આ યાત્રામાં જોડાયા છે। આ યાત્રા યોજવાનો હેતુ એમણે જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરવામાં આવે છે, ગતિશીલ ગુજરાતની વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ગુજરાત માદું છે અને મહિલાઓ પર અત્યાચાર થાય છે, નલિયા કાંડ જેવા કાંડ થાય છે, બેરોજગારી છે, ખેડૂતોને પાણી મળતું નથી। ત્યારે જે 2017માં નવી સરકાર આવવાની છે તે નવી સરકાર સૌને સાથે રાખીને ચાલે તેમ તેમણે જણાવ્યું હતું। આ ઉપરાંત તેમણે જે નવી પોલિટિકલ પાર્ટી છે તે પોલિટિકલ પાર્ટી બનાવવાનું આડકતરી રીતે સંકેત આપતા જણાવ્યું હતું કે જો તેઓ એક મેનિફેસ્ટો બહાર પાડશે અને ભાજપ અથવા કોંગ્રેસ તેમાંથી કોઈ સ્વીકાર નહીં કરે તો સમાજ કલ્યાણ માટે તેઓ નવી પક્ષનું પણ રચના કરશે। જી આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે।